નમસ્કાર દર્શક મિત્રો, તપોભૂમિ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ TGNમાં આપનું પુનઃ સ્વાગત છે. હું છું આપનો મિત્ર પ્રફુલ્લ ત્રિવેદી. અમારી આ ચેનલને આપ સબસ્ક્રાઈબ કરશો જ એવી આપને આગ્રહભરી વિનંતી. આજે આપણે વાત કરવી છે કે ખેડૂતોની જે ટ્રેક્ટર રેલી છે એ ગાંધીનગરના સીમાડા સુધી આવી ગઈ અને પછી એનો ફિયાસ્કો થયો. આમાં કયો મોરલો કળા કરી ગયો, શેના કારણે એનો ફિયાસ્કો થયો? જે રેલી ટ્રેક્ટર રેલી આવી હતી એ ખેડૂતોમાં બે ભાગલા કેમ પડી ગયા? જો એમની રજૂઆત એક હતી તો પછી એના ભાગલા બે કેમ પડી ગયા? આ બહુ મોટો સવાલ છે. આમાં કદાચ ચાર વસ્તુ ઉપર આપણે શંકા કરી શકીએ છીએ કે આમાં શું થયું હોઈ શકે. પહેલી વાત એ કે કોંગ્રેસે નેતાગીરી લીધી. કોંગ્રેસના તમામ નેતાઓ ત્યાં હાજર થઈ ગયા. કેટલાક ટ્રેક્ટરો પર કોંગ્રેસના ઝંડા પણ લગાવી દેવામાં આવ્યા અને ઓગણજની અંદર જે શતાબ્દી મેદાન છે ત્યાં સભા માટે એક એમણે ત્યાં પ્લેટફોર્મ પણ બાંધ્યું, એક મંચ પણ ઊભો કર્યો અને ત્યાંથી આગળ ટ્રેક્ટર રેલીને લઈ જવાની સરકારે અને પોલીસે મંજૂરી આપી નહોતી. એટલે ત્યાં જ ટ્રેક્ટરો છે એ ઊભા રાખવાના હતા અને ત્યાં જ વાટાઘાટો કરવાની હતી કે આગળ આપણે શું કરવું. મોટાભાગે તો જે આંદોલનકારીઓ હોય છે એ મંજૂરી નામંજૂરીને માગતા નથી હોતા અને એ એમનું શક્તિ પ્રદર્શન કરતા હોય છે અને જ્યાં શક્તિ પ્રદર્શન થાય ત્યાં જ સરકાર વાટાઘાટો માટે તૈયાર થઈ જતી હોય છે. કેમ કે એ એમનો એક લિટમસ ટેસ્ટ હોય છે કે આમની તાકાત ખરેખર કેટલી છે. ઓગણજનું જે આ શતાબ્દી, જ્યાં સ્વામિનારાયણ શતાબ્દીનો મેળો ભરાયો હતો એ મેદાનની અંદર જે રેલી હતી એના ટાયરમાં પંક્ચર પડી ગયું. આમાં ચાર જે આપણે શંકા કરી શકીએ એમ છે પરિબળો કે કયા પરિબળે ભાગ ભજવ્યો. એમાં પહેલું પરિબળ એ છે કે ત્યાં મંચ બાંધી અને કોંગ્રેસે રાજકીય માઇલેજ લેવાની જે એમની લોલુપતા છે એને એ લોકોએ કંટ્રોલમાં રાખવાની જરૂર હતી, મેચ્યોરિટી રાખવાની જરૂર હતી અને ખેડૂતો સાથે ગ્રુપ મિટિંગ કરી, ત્યાં જાહેર મિટિંગ કરી અને આગળ શું નિર્ણય લેવાનો છે એ કહેવાનું થતું હતું. એમણે એ જે ત્યાં મંચ જોયો એટલે બીજા લોકોને એ ટીકા કરવાની એક જગ્યા મળી ગઈ કે રાજકીય માઇલેજ લેવા માટે કોંગ્રેસ આ કરી રહી છે, માટે આપણે કોંગ્રેસના હાથા નથી બનવું, એવું આખી એક ત્યાં વાત ઊભી થઈ ગઈ. હવે આમાં કોંગ્રેસની જે રાજકીય માઇલેજ લેવાની લોલુપતા છે એણે ભાગ ભજવો કે એની જે રાજકીય સ્પર્ધા છે આપ સાથે, આમ આદમી પાર્ટી, એણે કોઈ ફાંસ મારી કે પછી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એની વ્યૂહરચના કામ કરી ગઈ કે પછી જે રાહુલ ગાંધી કહે છે કે કોંગ્રેસની અંદર જ ભાજપની બી ટીમ છે એવો કોઈ નેતા ભાગ ભજવી ગયો? કયો મોરલો કળા કરી ગયો કે આટલી 3 દિવસથી જે રેલી નીકળી હતી, આટલા તાપની અંદર, અત્યારે ખેતીનું કામની અગત્યતા હોય છે, માથે ચોમાસું આવી રહ્યું છે ત્યારે એ ખેતીનું કામ છોડીને 3 દિવસથી ધૂમ તાપની અંદર અને ડીઝલની તંગી વચ્ચે ટ્રેક્ટર લઈને ખેડૂતો નીકળ્યા અને અમદાવાદથી આગળ ગાંધીનગરના સીમાડે આવી અને રેલીની અંદર બે ભાગ પડી ગયા. બે ભાગ પાડનાર કોણ હશે એ આપણે જાણતા નથી, પરંતુ જે ખેડૂતોની માગ હતી એ રીતે વ્યાજબી હતી કે જ્યારે તમે કોઈ કંપની એના ખેતરની અંદર વીજ પોલ નાખે ત્યારે એ જે એની જમીન બગડે છે, કિંમતી જમીન બગડે છે, ત્યાં ફરી એ વાવેતર કરી શકવાનો નથી, તો એનું યોગ્ય વળતર તો આપવું જોઈએ ને. આપણે કોઈ પણ વસ્તુ લઈએ છીએ તો એનું જે કિંમત છે પહેલાં ચૂકવવાની હોય છે. પહેલાં શા માટે નથી ચૂકવતા? શા માટે ખેડૂત સાથે
ગ્રામ સભાઓ કરીને, મોટી મિટિંગ કરીને, ગ્રામજનોને વિશ્વાસમાં લઈને, એમની વળતરની રકમ નક્કી કરીને, એની ટર્મ્સ અને કન્ડિશન નક્કી કરીને, આગોતરા ચેક આપીને શા માટે નથી કરતા? કેમ કે કંપની જ્યારે પોલ નાખવા જાય છે ત્યારે જે લેબર કોન્ટ્રાક્ટર હોય છે એને આગોતરી ચૂકવણા થતા હોય છે, એ જે માલ મટીરિયલ લાવેલા હોય છે એનું ચૂકવણું થઈ જતું હોય છે, ત્યાં લોખંડ જે વાપરવાનું હોય છે, સ્ટીલ વાપરવાનું હોય છે એનું ચૂકવણું થઈ જતું હોય છે, તો ખેડૂતને શા માટે નહીં? બીજી કે ત્યાં જે 6 જેટલી કંપનીઓ કામ કરી રહી છે, 2 વિદેશી છે, ટોરેન્ટ છે, અદાણી છે, રિલાયન્સ છે, પાવર ગ્રીડ ગવર્મેન્ટની કંપની છે, અને 2 વિદેશી, 6 કંપનીઓ કામ કરી રહી છે. તો એ કંપનીઓએ પણ એક પોલિસી નક્કી કરવી જોઈએ અને સરકારે પણ એક નીતિ નક્કી કરી અને આ અંગે એ કંપનીને ફોર્સ કરવો જોઈએ કે ભાઈ ખેતરમાં દાખલ થતાં પહેલાં ખેડૂતને વિશ્વાસમાં લો, કેમ કે એની મિલકત છે. ત્યાં તો એવું થાય છે કે જાણે કંપનીવાળા ખેતરની મિલકતના માલિક છે, કેમ કે જ્યારે ખેડૂત જાય છે ત્યારે એની પાસે પુરાવા માગવામાં આવે છે. ખરેખર તો જે ખેડૂતનું ખેતર છે એમાં ઘૂસી ગયા છે તો કંપનીવાળા એની પાસે પુરાવા માગવા જોઈએ, એને બદલે ખેડૂત પાસે પુરાવા માગવા પડે. આ એક અપમાનજનક પરિસ્થિતિ પણ એમને સહન કરવી પડે છે ખેડૂતોએ. એટલે ખેડૂતોની માગ છે એ વ્યાજબી હતી. સરકારે કોઈ નીતિ નક્કી કરી અને ખેડૂતોનું સ્વમાન જળવાય, એને યોગ્ય વળતર મળે, એને જો જમીનનો બગાડ થાય છે, કેમ કે એને ઉપરથી જે હાઈ ટેન્શન વાયરો જવાના છે એ બીજા ખેતરો ઉપરથી પણ જવાના છે. આપણે ત્યાં નિયમ છે હાઈ ટેન્શન લાઇનની નીચે કોઈ બાંધકામ ના થઈ શકે. એને ભવિષ્યની અંદર ત્યાં પોતાનું ફાર્મ હાઉસ બાંધવું હોય તો એ નહીં બાંધી શકે. એને કરાવવા જવું છે ત્યારે પણ પ્રશ્નો ઊભા થશે કે ભાઈ અત્યારે વીજ પોલ તમારી અંદર છે, એને વેચવા જવું છે ત્યારે એને પૂરતી કિંમત નહીં આવે. જો આટલા એની સામે પરિબળો ઊભા હોય તો પછી એની કિંમત કે એનું વળતર ચોક્કસપણે આ કંપનીઓએ ચૂકવવું પડે અને આગોતરું ચૂકવવું પડે. હવે આ જે રેલી નીકળી હતી એ રેલીમાં તો એ લોકોએ સરકાર સામે 5 માગણી મૂકવાની એવું પણ નક્કી કરી નાખ્યું હતું. 50 જણને સરકાર બોલાવે તો આપણે ત્યાં જઈશું એવું પણ હતું. અને એ જે 5 માગણીઓ છે એમાંની એવી હતી કે જે જમીન માપણીમાં ક્ષતિઓ રહી ગઈ છે એને દૂર કરો, અને જે તમે અત્યારે જમીનનું સંપાદન કરી રહ્યા છો, આ રીતે અધિગ્રહણ કરી રહ્યા છો, એને તમે વળતર ચૂકવો, અથવા તો જો ખેડૂતને અનુકૂળ ના હોય તો એને અટકાવવું. બીજી વાત એ છે કે ખેડૂતો અને પશુપાલકોના દેવા માફ કરવા. ખેડૂતો અને પશુપાલકોની જે દૂધની પેદાશો છે એની મિનિમમ સપોર્ટ પ્રાઇસ MSP નક્કી કરવી અને એની ગેરંટી આપવી. પછી ખાતર, દવા, બિયારણ એ વ્યવસ્થિત અને સસ્તા ભાવે મળે એવી ગોઠવણ કરવી. અને છેલ્લી માગ એ હતી કે 8 કલાક સળંગ વીજળી આપવી અને મીટર પ્રથા બંધ કરવી. આ જે વીજ કંપનીઓ છે એ પોલ નાખે છે ત્યારે ખેડૂતને એવું આશ્વાસન આપે છે ખરી કે અમે તમને વીજળી ફ્રી આપીશું કે વીજળી રાહત ભાવે આપીશું, એવું કહે છે? જો નથી કહેતી તો એને આ જમીન બગાડવાનો રાઇટ્સ, હક્કો કોણે આપ્યા એમને? આ એક બહુ મોટો સવાલ છે, ખેડૂતોને પીડતો સવાલ છે. અને હજુ બીજા જિલ્લાઓમાં પણ આ થવાનું છે. કચ્છમાં થતું હતું ત્યારે મોરબી પંથકના ખેડૂતોને બહુ એની લાગી પડી નહોતી, પણ હવે જ્યારે પોતાના ખેતરમાં આવ્યું ત્યારે એને લાગી પડી છે. બીજા ખેડૂતો હજુ ઊંઘે છે, બીજા જિલ્લાઓમાં પણ આ જવાનું છે. એટલે આ અંગે જો ચોક્કસ નીતિ નક્કી નહીં થાય તો ખેડૂતોએ આ સહન કરવાનું જ રહેશે, એવી આખી એક પરિસ્થિતિ ઊભી થઈ છે. હવે સવાલ પાછો એનો એ જ આવી રહે છે કે રેલી તૂટી કઈ રીતે. અત્યારે બસ આટલું જ. અમારી આ રજૂઆત આપને ગમી હોય તો ચોક્કસપણે એના પર કોમેન્ટ કરશો અને એને શેર કરશો. આપ આ અંગે શું માનો છો? કંપનીઓએ વળતર ચૂકવવું જોઈએ કે ખેડૂતના ખેતરમાં ખેડૂતને ધક્કો મારીને કે જાપે મારેલો તાળું તોડીને અંદર ઘૂસી જવાનું અને પોલીસને સાથે રાખવાની, ખેડૂત એની બહાદુરી બતાવવા જાય તો એને ટીંગાટોળી કરીને વાનમાં નાખી દેવાનો, મહિલાઓ અને બાળકોને ડિટેન કરવાના, આ વ્યાજબી છે ખરું?
આપને શું લાગે છે? આપ ચોક્કસપણે આ અંગે કોમેન્ટ કરશો. આપણે નારા તો બહુ લગાવીએ છીએ, જય જવાન જય કિસાન, આ તો જગતનો તાત છે, ઘણા ઘણા સારા શબ્દો વાપરીએ છીએ, પણ આજે જે ખેડૂતોની પરિસ્થિતિ છે એ અંગે આપણે ચોક્કસપણે વિચારવું જોઈએ. અને સરકાર પણ આ અંગે બહુ જ ઝડપથી કોઈ નીતિ નક્કી કરે, એની એસઓપી બનાવે અને કંપનીઓને એની ફરજ પાડે, તો હું માનું છું ત્યાં સુધી પ્રશ્ન ત્યાં જ પતી જશે. બાકી આ ઉકળાટ છે એ આવતા દિવસોમાં ચાલુ જ રહેશે. અત્યારે બસ આટલું જ. નમસ્કાર.